હાંજ પડે ને એટલે પોતાના નીલમ બાગમાં બેસવા માટે જવાનું. ઘડીક અડધો કલાક પોતાના નીલમ બાગમાં ફરે અને અહીંયા ખુરશી નાખીને બેહે. આ રોજનો નિત્યક્રમ. એ નીલમ બાગની દિવાલ ઉપર આજે પણ તમે આટો મારજો, હજી છે હો, અત્યારે હયાત છે. અહીંયા એક બોરડી ઊભી છે, આજે છે. નીલમ બાગના ઈ ખૂણા ઉપર આજે છે. એ બાપુ નીલમબાગમાં બેઠેલા સાંજના 5 વાગ્યાનો સમય, અને કોઈ ગરીબ માણસ, ભિખારી માણસ 3 દિવસનો ભૂખ્યો, ખાવા કાંઈ મળ્યું નહીં હોય એટલે નીલમબાગના દરવાજા પાસેથી આમ નીકળ્યો અને અહીંયા બોરડીને જોઈ. ખારેક બોરાની બોરડી, મોટા મોટા બોર, ભૂખ્યો માણા. એમ થયું કે આહા, આ બોરડી પર બોર છે, જગત આપે કે ન આપે, લાઈને આને એકાદો પાણો મારી દઉં. જો બોરડી 2-5 બોર ખેરવે ને તો ખાઈને પાણી ભેગો થવું, ખાવા તો મળે. એ હાથમાં પાણો લીધો પણ મૂળ કરમનો વાંકો. એ બોરડીને પાણો માર્યા, શક્તિ નહીં શરીરમાં. એ બોરડીને પાણો ન વાગ્યો ને આમ સાઈડમાં થઈ અને અંદર નીલમબાગમાં બાપુ બેઠા હતા ને, વજીસિંહ બાપુ, એના કપાળમાં આવીને વાગ્યો સાહેબ પાણો. અને લોહીની ધાર થઈ. સેનાપતિઓ દોટ મૂકી, પકડો પકડો. આવો જુલમ કોણે કર્યો? બાપુને પાણો માર્યો. ટૂંકમાં એ વાત કરું, પાટાપિંડી કરી રાજ કચેરીમાં દરબારમાં લઈ ગયા, આ માણસને પકડી લાવ્યા. પછી તો બધા રાજ દરબારીઓ જુદી જુદી વાત કરે કે આના હાથ કાપી નાખો, કોઈ કે આના પગ કાપી નાખો, અને આંખું ફોડી નાખો, આને મૃત્યુદંડ આપી દો, આને મહારાજને પાણો માર્યો. સબ એક રાજા કેવો હોય. કવિ કાગેજે આ ભજન લખ્યું ને, આ વજીસિંહ બાપુના આ પ્રસંગ ઉપરથી લખ્યું છે. દરબાર ખુરશી પર બેઠા ને બધા સેનાપતિને કીધું તમે બોલ ન કરો, એને બોલવા તો દો, મારે એને સાંભળવો છે, છૂટો મૂકો. અને પછી સાહેબ 1800 પાદરનો ધણી વજીસિંહ ઠાકોર એક સામાન્ય માણસને સામે ઉભા રાખીને પૂછતા, ભલા માણા, મેં તારો શું એવો ગુનો કર્યો તારે મને પાણો મારવો પડ્યો? જો આ વિવેક રાજાનો. ત્યારે ઓલા ગરીબ માણસે હાથ જોડીને કીધું, બાપુ પાણો મેં તમને નથી માર્યો. તો કે બાપુ 3 દિવસનો ભૂખ્યો છું, ખાવા કાંઈ મળ્યું નથી. અહીંથી નીકળ્યો અને આ બોરડી જોઈને મને એમ થયું કે એક પાણો મારું અને 2-5 બોર બોરડી આપે ને તો ખાઈને પાણી ભેગો થવું. પણ હું કરમનો વાંકો ને, એ પાણો બોરડી ન વાગ્યો અને તમને વાગ્યો. આ મારી ભૂલ, મેં તમને પાણો નથી માર્યો. આટલી વાત પેલા ગરીબ માણાએ પૂરી કરીને તો વજીસિંહ ઠાકોર બોલ્યા, સાહેબ આ ગોહિલકુળ રાજ આપી કે આ સત્તા ઈ અર્પણ કરી શકે. વજીસિંહ ઠાકોરે એમ કીધું, ભલા માણા, એક બોરડીને જો પાણો મારીને ખોબો ભરીને જો તને બોર આપતી હોય તો હું 1800 પાદરનો ધણી મને પાણો મારીને કાંઈ ન આપું તો મારું ગોહિલકુળ ખાનદાન લાજે. ભલા માણા, તને મને પાણો માર્યો. ઇતિહાસ બોલે છે કે એ માણસને એક ખોબો ભરીને હોનામર વજીસિંહ ઠાકોરે આપી. સાહેબ આનું નામ રાજા કહેવાય. સાહેબ આ રૈયતને જીવાડીએ કે ઈ એના સૂત્રો લખ્યા કે મારી પ્રજાનું કલ્યાણ થઈ ગયું. આજે ભાવનગરમાં ચોકે ચોકે એના સૂત્રો માર્યા છે કે મારું પ્રજાનું કલ્યાણ થઈ ગયું.